દોસ્તો નમસ્કાર. આજે વાત કરીશું પોઝિટિવ, હકારાત્મક. મિત્રો, આજના જમાનામાં એવું કહેવાય કે લોકો નેગેટિવ થઈ ગયા છે. ભૂતકાળમાં લોકો સારા હતા. મિત્રો, એવું કંઈ જ નથી. અત્યારે પણ લોકો સારા છે, ભૂતકાળમાં પણ હતા. હોય અમુક પર્સન્ટેજ અપવાદરૂપ હોય કે હું થોડાક ઉદાહરણો તમને આપીશ, એના પરથી તમને ખબર પડશે કે બુદ્ધ ભગવાનનો એક શિષ્ય પૂર્ણ, તે સરસ આમ જાણે કે પૂર્ણ નામ તો હતું પણ પૂર્ણ થઈ ગયું હોય, એટલે એણે ભગવાન બુદ્ધને કહ્યું, ભગવાન, મારે ધર્મનો પ્રચાર કરવા માટે જવું છે સમાજમાં, ગામોમાં. તો બુદ્ધ કહે, એ લોકો તને ગાળો બોલશે. કંઈ વાંધો નહીં ભગવાન, ગાળો બોલશે, મને મારશે તો નહીં ને? બુદ્ધ ભગવાન કે કદાચ તને મારશે તો પણ વાંધો નહીં ભગવાન, એ મને મારી તો નહીં નાખે ને? અરે કદાચ તને કાંટામાં નાખી દેશે અને લહુલુહાણ કરી દેશે. ત્યારે પૂર્ણ કહે છે, કંઈ વાંધો નહીં, મને બિલકુલ સાવ એવો અહીંયા પૃથ્વી પરથી ઉઠાવી તો નહીં લે ને? અરે કદાચ તને મારી પણ નાખે તો ભગવાન, મને મોક્ષ મળશે. ધર્મનો પ્રચાર કરતા કરતા હું મરી જઈશ તો મોક્ષ મળશે અને સમાજની અંદર એક પોઝિટિવિટી ફેલાશે. તો આ તો પૂર્ણ હકારાત્મક માણસ. મિત્રો, હકારાત્મક જ બનવું જોઈએ, કારણ કે નેગેટિવ બાબતો તો મારી સાથે બનતી હોય, તમારી સાથે બનતી હોય, થોડીક વાર આપણા માનસ ઉપર અસર પણ પડતી હોય, આપણું હૃદય પણ ધબધબી ઉઠતું હોય, પણ થોડીક ધીરજ રાખીશું તો સમય બદલાય છે. દરેક માટે હકારાત્મકતા રાખવાનો પ્રયત્ન કરીશું. 100% થશે એવું તો નથી હોતું. બીજો એક કિસ્સો કહું તમને, મહાભારતનો. ભીમને 5 ભાઈઓ યુધિષ્ઠિર સહિત વનવાસમાં ફરતા હતા. એકવાર ભીમને ગુસ્સો આવ્યો અને ભીમે યુધિષ્ઠિરને પૂછી નાખ્યું, ભાઈ, આ લોકોએ એટલે કે કૌરવોએ આપણને ઝૂંટામાં હરાવી દીધા, આપણી સાથે કપટ કર્યું, ઘણા બધા કપટ કરીને આપણને જંગલમાં મોકલી દીધા, મને તો જોરદાર ગુસ્સો આવે છે. ત્યારે યુધિષ્ઠિરે શાંત સ્વરે કહ્યું, ભાઈ, જો કદાચ એમણે આપણને જંગલમાં વનવાસ ન મોકલ્યા હોત તો કદાચ આપણે આ ઋષિ મુનિઓને ના મળી શક્યા હોત, આપણે જીવનમાં સંઘર્ષ કરવાનું ના શીખી શક્યા હોત, અને એમની જે સફળતા છે કૌરવોની કદાચ ક્ષણિક હશે, આપણી સફળતા ખૂબ લાંબી હશે. એટલે કે ખરાબ માણસો થોડોક સમય માટે સફળ બની જાય એવું યુધિષ્ઠિરનું કહેવાનું હતું. ત્યારે ભીમ સમજી ગયો કે ભાઈની વાત સાચી છે. મિત્રો, સમાજમાં પણ આવું ઘણીવાર આપણે અત્યારે હાલ પણ બનતું હોય છે. તમે જોશો, બસમાં તમે અપડાઉન કરતા હોય તો એક વિદ્યાર્થી યુવાન કોઈક દાદીને જોઈને બસમાં ઊભો થઈ જાય છે, હકારાત્મકતા છે. મિત્રો, ક્યારેક કોઈ બ્લાઇન્ડ માણસ રોડ ઉપરથી પસાર થતો હોય, હું તો રોજ જોઉં છું ગુજરાત વિદ્યાપીઠ આગળ, તો અમારા વિદ્યાર્થીઓ કેટલાક દોડે છે, બ્લાઇન્ડનો હાથ પકડીને રોડ ક્રોસ કરાવે છે. હકારાત્મકતા. હકારાત્મકતા એટલે માત્ર વિચારવાની હકારાત્મકતા નથી, પણ એનો અમલ કરવો. પેલાને રોડ ક્રોસ કરાવે છે બ્લાઇન્ડ માણસને હકારાત્મકતા છે. તમને કોઈને ગુસ્સામાં કંઈક કહી નાખ્યું, ગાળ બોલી દીધી, એનો થોડીક વાર પછી સ્વીકાર કરી લઈએ અથવા તો તરત ના થાય પણ થોડીક વાર પછી તો આનંદ આવશે. હકારાત્મકતામાં હંમેશા મિત્રો આનંદ આવે છે. જ્યારે તમે ગુસ્સાથી નકારાત્મક રીતે વાત કરશો સામેવાળાની જોડે તો તમને તો મજા નહીં જ આવે, સામેવાળાને મજા નહીં આવે. એટલે હકારાત્મકતા રાખીશું. આવા તો ઘણા માણસો મેં જોયા છે. મારા પિતાજી શિક્ષક હતા. એકવાર એમણે જૂનું સ્કૂટર વેચવાની વાત કરી અને એક ભાઈને આપ્યું. 5,000 રૂપિયામાં જૂનું સ્કૂટર વેચ્યું. તો પેલા ભાઈએ 3,000 રોકડા આપ્યા અને 2,000 પછી હું આપીશ એવું કહ્યું સામેવાળાએ, ખરીદવાવાળાએ. પછી મહિનાનો વાયદો કર્યો. મહિનાના વાયદા પછી મેં કીધું, ચલો પપ્પા આપણે લેવા જઈશું. તો બાપુજીએ એવું કહ્યું, જઈએ ચલો લેવા. પેલા ના પાડી વાયદા મુજબ. ફાયદા કરતો જ ગયો, વર્ષ ગયું, 2 વર્ષ ગયું. મેં બાપુજીને કીધું, તમે બોલતા કેમ નથી? કે હકારાત્મક વિચારો, 2,000 રૂપિયાની ચિંતા ના કરતું, નહીં આવે તો ચાલશે. મેં પણ વિચાર્યું કે ચલો બરાબર છે એમની વાત. થોડાક એકાદ વર્ષ પછી કંઈક એવો સમય આવ્યો કે પેલા ભાઈને અમારી જરૂર પડી અને એ આવ્યા અને એ સામેથી કહ્યું કે આ 2,000 તમારા બાકી હતા, હું આપી દઉં છું. મિત્રો, હકારાત્મક, તમારા બાપુજીના વિચારો મેં જોયા કે ભાઈ હકારાત્મક. જીવનમાં દરેક જગ્યાએ જો આપણે હકારાત્મક રહીશું તો આપણને તો આનંદ આવશે, આપણને રોગ ઓછા થશે, આપણે હસતા રહીશું, આપણે દરેક સાથે પ્રેમથી વર્તીશું. તો મિત્રો, પોઝિટિવ રહેવું, હંમેશા પોઝિટિવ રહેવું તો ખૂબ મજા આવશે. જીવનમાં પણ મજા આવશે. આપણી જોડે જે રહેતો હશે એના જોડે પણ આપણા વાઇબ્રેશન સારા જશે. આપણે પોઝિટિવ માણસો જોડે બેસીશું તો આપણા વાઇબ્રેશન
પણ સારા રહેશે. તો મિત્રો આપ સૌ પોઝિટિવ બનો. આજના યુવાનો ખૂબ આગળ છે. આજના યુવાનો હું ધારણ કાઢું છું, રોજ જોઉં છું મારા વિદ્યાર્થીઓ અથવા તો બીજા વિદ્યાર્થીઓ બહાર જતો હોય બીજી યુનિવર્સિટીમાં, તો વિદ્યાર્થીઓ ખૂબ પોઝિટિવ છે. એમને નેગેટિવ ના બનાવતા. વિદ્યાર્થી આજની જનરેશન જ એવી છે કે એને એના મનનું ધાર્યું કરવું છે તો કરવા દેવું પડશે. આપણે પોઝિટિવ છે, મા બાપની પોઝિટિવિટી છે. બાળક જેમ કહેશે એમ એને જે ડિગ્રીમાં ભણવું હોય, એને જે કરવું હોય, આપણે થોડીક છૂટ આપીશું. સમજો તમે, છૂટ આપવાની વાત છે થોડીક, એના પરથી કંટ્રોલ લઈ લેવું એવું નથી, પણ એને પ્રેમથી આપણે છૂટ આપીશું તો એ પણ હકારાત્મક બની જશે. તો મિત્રો આપ સૌ યુવાનો, સૌ મિત્રો હકારાત્મક બનો. આપણે સૌ સાથે મળીને હકારાત્મક બનીશું. જય હિન્દ, જય ભારત.